પંચમહાલના કાલોલ નગરપાલિકાના સંપમાંથી હાડકા નીકળ્યા છે। સંપમાંથી માનવ હાડકા નીકળતા લોકોમાં ભારે રોષ છે। 1 વર્ષથી આ સંપનું ઢાંકણ તૂટેલું હોવાના પણ આક્ષેપો છે। ઢાંકણની જગ્યાએ ગ્રીનનેટ ઢાંકી સંતોષ માનવામાં આવ્યો। સંપમાંથી હજારો રહીશોને પીવાનું પાણી આપવામાં આવે છે। જાહેર જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા છે। સંપમાંથી ઉંદર સહિત अन्य जीव पण मळी आव्या छे। स्थानिको द्वारा आ संपનું પાકું ઢાંકણ બનાવવાની હવે માંગ કરવામાં આવી રહી છે, કેમ કે આ સંપમાંથી હજારો રહીશોને પીવાનું પાણી આપવામાં આવે છે। ત્યારે હવે આ કાલોલ નગરપાલિકાના સંપમાંથી હાડકા નીકળતા અનેક સવાલો થઈ રહ્યા છે। જાહેર જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે। સંપમાંથી ઉંદર સહિતના અન્ય જીવ પણ મળી આવ્યા હોવાની માહિતી છે। સ્થાનિકો દ્વારા હવે સંપનું પાકું ઢાંકણ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નામદેવ જોડાઈ ગયા છે। નામદેવ, કાલોલ નગરપાલિકાના સંપ કે જ્યાંથી હાડકા મળ્યા છે, હજારો રહીશોને અહીંયાથી પાણી મળી રહ્યું છે। જે કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2, 3, 6 અને 7 ના જે રહેવાસી છે તેઓને પીવાનું પાણી મળી રહે તે માટે નગરપાલિકાના દ્વારા સંપ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું અને આ સંપની છેલ્લા ઘણા વર્ષથી સાફ સફાઈ નહીં કરતા કામગારો દ્વારા સંપની અંદરથી સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી। ત્યારે સફાઈ કામ કરતા આ જે અંદરનો સંપ છે અંદરમાંથી હાડકા નીકળવામાં આવતા સ્થાનિકોને જાણતા હતા। સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા હતા અને તેમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરવામાં આવ્યો હતો। હાલ હજી પણ સંપમાં અંદરના સહિત પડવાની સ્થાનિકોની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ જે સંપ છે જે ગ્રીન કાપડથી ઢાંકવામાં આવ્યો છે તેને પાકા કામ કરીને એનો ઢાંકવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરતા જોવા મળી રહ્યા છે। જી નામદેવ, કેટલા સમયથી આ સંપમાં ગ્રીન નેટ લગાવેલી છે અને કયા એવા વોર્ડ છે ત્યાં આનું પાણી વિતરણ થઈ રહ્યું છે? જે નગરપાલિકાના જે રહેશો છે તે સ્થાનિકો જણાવી રહ્યા છે કે છેલ્લા 1 થી 1.5 વર્ષથી કે 2 વર્ષથી આ જે સંપ છે તેને ગ્રીન નેટથી ઢાંકવામાં આવ્યો છે અને કાલોલના વોર્ડ નંબર 2, 3, 6 અને 7 ના જે રહીશો છે અંદાજિત 20,000 જેટલા રહીશો છે તે આ સંપમાંથી પાણીનો પીવાનો ઉપયોગ કરતા હતા। જી નામદેવ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો 1 વર્ષથી 1.5 વર્ષ થઈ ગયું છે, પરંતુ આ સંપમાં કોઈ પાકું ઢાંકણું લગાવવામાં નથી આવ્યું। માત્ર ગ્રીનનેટ લગાવીને સંતોષ માનવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ થઈ રહ્યા છે આ સંપમાંથી હજારો લોકો પીવાના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હવે આ સંપમાંથી માનવ હાડકા નીકળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણી વખત લોકોએ રજૂઆત કરી છે, પરંતુ અહીંયા માત્ર ગ્રીન નેટ લગાવી સંતોષ માનવામાં આવ્યો છે। ત્યારે નગરપાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। આ સંપમાંથી ઉંદર સહિતના અનેક જીવો પણ મળી આવ્યા છે, હાડકા પણ મળ્યા છે અને હવે માનવ હાડકા નીકળતા લોકોમાં ભારે રોષ છે। આવું પાણી જ્યારે તમામ નાગરિકો જ્યારે ગ્રહણ કરે છે, પીવે છે, ત્યારે તેના આરોગ્ય સાથે કેવા ચેડા કેટલી હદે થઈ શકે છે, કેવા રોગો ઉત્પન્ન થઈ શકે છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે, કેમ કે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ આ સમસ્યાનો નિવેડો કાલોલ નગરપાલિકા નથી લાવી રહ્યા, કેમ કે 1.5 વર્ષથી અહીંયા ઢાંકણું તૂટેલું છે। પાસે જે સમ આવેલ છે પાણીની ટાંકી પાસે એ સાફ સફાઈ કરતા એની અંદરથી હાડકા મળેલ છે કોઈ જીવના, તો 2 વર્ષથી કાલોલ આવું ઢાંકણું ખુલ્લું છે તો બધા આવું પાણી પી રહ્યા છે, તો એની બીમારી જે થાય છે તેનો જવાબદાર કોણ રહેશે? અને એ આરોગ્ય ખાતાને આ બધી તપાસ કેમ નથી રાખતા? સંપ અને ટાંકીની સફાઈ કામ ચાલુ હતી એ દરમિયાન સંપમાંથી નાના મોટા એવા મોટા હડકાઓને હડપિંજર નીકળેલા છે। 2 વર્ષથી પ્રજાને આવું પાણી પીવડાવે છે, આનું બીમાર થાય તો આનું જવાબદાર કોણ? આમ કે છે આપણું કાલોલ સ્વચ્છ કાલોલ, તો આ સ્વચ્છ કાલોલ છે? ગામના રસ્તા, દીવાબત્તી અને પાણીની સગવડ તો પૂરી પાડતા નથી। અગિયારસ કરી હોય, બધાએ અપવાસ કર્યો હોય, બરાબર, તો આ પાણી પીને લોકો એવું કહે છે કે મટન નાન તે, તો આ બધું બધા વટલાઈ ગયા, એનો જિમ્મેદાર કોણ રહેશે? પાણી પીધું લોકોએ આવું હડકાવાળું, આવું થોડું ચાલે? આ બીજી વાર તાટપટ્ટી નાખી, બીજી વારમાં ચકડી તો પડશે ને અંદર, કે હા હે ચકડી નહીં પડે?